સચિન સાતવલા પુલ પાસેથી બાઇક થઈ પસાર થતી વખતે અચાનક પતંગની દોરી વચ્ચે આવી પડતા નવા ગામમાં ડિડોલિયા યુવકને ગળાના ભાગે ઈજા થઈ હતી અને સદનસીબે યુવકને બાઇક ધીમે હોવાને યુવકને ગંભીર ઈજા થઈ હતી અને સિવિલમાં સારવાર માટે પહોંચેલી યુવકને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી અને નવા ગામ દિવાળી પાર્ક પાસે રહેતા 20 વર્ષીય મોહનભાઈ ભીમરાવ સાતપુરના રવિવારે સાંજે સચિન સાતવલા બ્રિજ પાસે બાઇક લઈને પસાર થતા હતા ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી પડતા તેમના ગળાના ભાગે ઈજા થઈ હતી અને જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી અને સદનસિંહને તેમની નવા ગામ દિવાળી પાર્ક પાસે રહેતા 20 વર્ષીય મોહનભાઈ ભીમરાવ સાતપુર રવિવારે સાંજે સચિન બ્રિજ પાસે બાઇકને લઈને પસાર થતા ત્યારે અચાનક દોરી વચ્ચે આવી પડતા તેમના ગળાના ભાગે ઈજા થઈ હતી અને જે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી અને સદનસિંહ તેમને બાઇકની ઝડપ હોવાના કારણે તેમની ગળાના ભાગે ગંભીર ઈજા થઈ નહોતી. તમે પણ ધ્યાન રાખજો ઉત્તરાયણના દિવસે